આજરોજ તારીખ 25/7/2024 રોજ ગત દિવસે વડોદરા ખાતે ખૂબ વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા તો તરસાલી નજીક ઘાઘરેટિયાની બાજુમાં કૃષ્ણનગર અને વિજયવાડી આવેલું છે। ત્યાં ભરતભાઈ, રોહિત બાબા, સામાજિક કાર્યકર્તા જીતુભાઈ વકીલ અને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્રભાઈ બારોડા ત્રણ ભાઈઓને સાથે સાથે રાકેશભાઈ મહારાજ જેઓએ ખીચડી બનાવી તથા મિતેશભાઈ પરમારને હેમુભાઈ પટેલે પણ સેવામાં જોડે મળી અને વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ કરી અને બધા જ લોકોને ઘરે ઘરે પહોંચાડી હતી। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વડોદરા શહેર ડભોઈ વિસ્તારની અંદર જે સોમાતરા બ્રિજ નીચે કૃષ્ણનગર છે તે વિસ્તારમાં કાલથી જે પાણી ભરાઈ ગયું છે, લોકોને એટલી હાલાકી ભોગવવી પડતી હોય, જ્યારે આપણે માનવ સેવા તે પ્રભુ સેવા એના હેઠળ આજે ખીચડી બનાવી અને ભરતભાઈ, જીતુભાઈ અને હું યોગેન્દ્ર બારોટ અમારા તરફથી અને એક બેન હતા જે બેનનું મૃત્યુ થયું એમને શ્રદ્ધાંજલિ ભાગરૂપે આજે જે ખીચડી જે બનાવીને લોકોને આપવામાં આવી છે। આજે અમે લોકો તરસાલીના ઘાઘરેટિયા વિસ્તારની અંદર વિજયવાડી અને કૃષ્ણનગરમાં આવ્યા છે અને વરસાદી મોસમ એટલું ખરાબ કે અહીંયા પાણી કમર સુધી પાણી છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। એટલા માટે યોગેન્દ્રભાઈ બારોટ, હું પોતે ભરત બાબા અને જીતુભાઈ વકીલ આ ત્રણ વ્યક્તિઓ વિચાર્યું કે આપણે કંઈક ને કંઈક સેવા કરવા જેવી છે, એટલા માટે અત્યારે અમે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ કરી અને ઘાઘરેટિયા કૃષ્ણનગરની અંદર અમે ખીચડી વહેંચણી કરવા માટે આવ્યા છીએ। વડોદરા શહેરમાં જ્યારે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે જે લોકોને હાલાકી પડી રહી હોય તો હું મારા મિત્ર યોગેન્દ્ર અને ભરતભાઈ, રોહિત મને વિચાર આવ્યો કે આપણે આ એક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ। એટલે આજે અમે કૃષ્ણનગર ઘાઘરેટિયા પાસે આવી અને ખીચડીનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જેથી લોકો એનો લાભ લઈ શકે અને જે આ પૂરની પરિસ્થિતિ છે અમે એમને રાહત મળે એ આશયથી અમે કાર્યક્રમ રાખ્યો છે અને એક બેનના શ્રદ્ધાંજલિના પુણ્યાર્થે પણ આ કાર્યક્રમ રાખેલો હોય